અમદાવાદના માંડલ ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર નિર્દેશિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ વિંજુવાડા દ્વારા બ્રહ્મલીન સ્વામીજી રામાનંદ સરસ્વતી સ્મૃતિ આશ્રમ ખાતે આયુષ્ય મેળાનું આયોજન। ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના તાબા હેઠળની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિંજુવાડા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ દ્વારા આજ રોજ માંડલ મુકામે શ્રી સ્વામી બ્રહ્મલીન રામાનંદ સરસ્વતી સેવા નિકેતન આશ્રમ ટ્રસ્ટ ખાતે મેગા આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। સવારના 8 વાગ્યાથી આ આયુષ મેળાનો કાર્યક્રમ સતત ચાલુ છે, જેમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે। આ આયુષ મેળામાં આયુર્વેદની વિવિધ ઉપચાર પદ્ધતિઓ તથા હોમિયોપેથિક સારવાર પદ્ધતિ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક રીતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। આ આયુષ મેળામાં આયુર્વેદના વિવિધ વિભાગો જેમ કે હૃદયરોગ અને ડાયાબિટીસની ઓપીડી, વાત તથા સાંધાના રોગોની ઓપીડી તથા આયુર્વેદની વિવિધ પંચકર્મની સારવાર, અગ્નિકર્મની સારવાર, જલોકાની સારવાર આવી તમામ પ્રકારની સારવાર દ્વારા દર્દીઓની ચિકિત્સા સેવા કરવામાં આવી રહી છે। અત્યારે ટોટલ અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી બીજી અખંડાનંદ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તથા સંજીવની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમદાવાદ તરફથી મેડિકલ ઓફિસરો અહીં પોતાના વિષય નિષ્ણાત તરીકે સેવા આપવા માટે આવેલા છે અને નાડી પરીક્ષણ, પ્રકૃતિ પરીક્ષણ એ આયુર્વેદની વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર ચાલુ કરેલી છે। સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિંજુવાડા ખાતે આરએમઓ તરીકે હું ફરજ બજાવું છું। મારું નામ ડૉક્ટર રાહુલ કુમાર પરસાનિયા છે। માંડલ ખાતે આયુષ્ય મેળોનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો આપનું નામ અને પરિચય સાથે કહેશો। ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષ તથા એના દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ વિંજુવાડા તાલુકો માંડલ દ્વારા રામાનંદ સરસ્વતી સ્મૃતિ સર્વોદય ટ્રસ્ટ માંડલ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આયુષના દરેક વિભાગોની સેવા આપવામાં આવી છે, જેનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો છે। જે અંતર્ગત હું ડૉક્ટર નેહા પટેલ, વૈદ પંચકર્મ, વિંજુવાડા હોસ્પિટલ તથા અમારી સાથે ટીમમાં આરએમઓ રાહુલ પરસાણિયા સાહેબ, અખંડાનંદ હોસ્પિટલમાંથી આવેલા ડૉક્ટર્સ તથા સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાંથી ડૉક્ટર્સની ટીમ આવેલી છે। આ ઉપરાંત જિલ્લા પંચાયત આયુર્વેદના ડૉક્ટર્સ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ બધાએ અહીંયાના જે લોકલ છે લાભાર્થીઓને ઘણો લાભ આપ્યો છે।